નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ મહિલા પોલીસને મંદબુદ્ધિ મહિલા મળી આવતા તેને મહિલા સેવા ટ્રસ્ટને સોંપવામાં આવી। જાલોદ નગરમાં ફરતી એક મંદબુદ્ધિ મહિલા અંગે નગરમાં ફરતા રિક્ષા ચાલકને ધ્યાન આવતા તેઓએ નગરના સામાજિક કાર્યકર્તા એવા સંતોષ બગોરા, મહેરાજ પરમાર, હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો હતો। મંદબુદ્ધિ મહિલા સાથે કાંઈક અજુગતી ઘટના ન સર્જાય તે હેતુથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક નગરના પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો। આ મહિલા 4/12/2024ના રોજ રાત્રિ દરમિયાન મળી આવી હતી। આ માહિતી મળતાની સાથે મહિલા એએસઆઈ રેખાબેન નિસરતા દ્વારા તાત્કાલિક જે તે સ્થળે પહોંચી મહિલાને પોલીસના કબજામાં લઈ તેની મેડિકલ રિપોર્ટ કરાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી। આ મહિલા મંદબુદ્ધિ હોવાથી તેને એક દિવસ પોલીસ દ્વારા તેની જાણકારી મેળવવાના પ્રયાસ રૂપે રાખવામાં આવી હતી, પરંતુ મહિલા ક્યાંની છે ક્યાંથી આવી તે અંગે કોઈ પણ બતાવી શકી ન હતી। તેથી મહિલા એએસઆઈ રેખાબેન દ્વારા ડીવાયએસપી પટેલ અને પીઆઈ રાઠવાનું માર્ગદર્શન મેળવી આ મહિલાને પોલીસના વાહનમાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે સોંપવામાં આવી હતી। જાલોદ નગરની પોલીસે નગરના સામાજિક કાર્યકર્તાઓની મદદથી સુંદર અને સરાહનીય કામગીરી કરેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।